આપણા ઘરે જો આકાશભાઈ આવ્યા છે કે ખાસ આપણે મળવા જ આપણે ગૂગલ એક્સેસ પીને આવ્યું તો અમને આભાર પાઠવવા આવ્યા છે. હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા બ્લોગમાં. કેમ છો? મજામાં? મજામાં દશો. અને અત્યારે નવરાત્રી ચાલે છે એટલે બધા થાકીને અત્યારે આરામમાં દઈશ. અને હું અત્યારે જો કેટલા વાગે 2:30 વાગે બ્લોગ બનાવું છું, કેમ કે સવારની હું કામમાંથી સવારે જાગવાનું મોડું થઈ જાય, કામની લેફરાઈટ લેવાય જાય અને પછી રસોઈ બનાવીને જવાનું હોય ને પછી પાછી આવું એટલે 2-2:30 વાગી જાય. તો જમી કરીને જે અત્યારે નવરી થઈ છે તો ઘડીક વાર સુઈ જવું છે. મેં ગાલે બ્લોગની નાની ક્લિપ લઈ લઈએ, પછી મેં જાગીને બીજું કામ કરશું. સવારમાં બ્લોગ બનાવવાનો ટાઈમ જ નથી રહેતો, તો બપોરે અથવા તો સાંજે બનાવવાનો ટાઈમ રહે. તો અત્યારે નવરી થઈને તો મને યાદ આવી, મેં હાલ બનાવી લઈને પછી મેં ઘડીક સુઈ જઈએ. તો ચાલો ઘડીક વાર આરામ કરી લઈએ. ને અત્યારે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. હું જોબ પરથી આવીને ત્યારે વરસાદ આવતો હતો, પણ અત્યારે પાછો બંધ થઈ ગયો છે. અને અત્યારે વાદળા પાછા થઈ ગયા છે. આપણા ઘરે જો આકાશભાઈ આવ્યા છે કે ખાસ આપણે મળવા જ આપણે ગૂગલ એક્સેસ પીને આવ્યું તો અમને આભાર પાઠવવા આવ્યા છે. તો જો આ ભાઈ મારા માટે સરસ મજાનું ગિફ્ટ લઈને આવ્યા છે, તો તમને થેન્ક યુ. આકાશભાઈ પણ સરસ મજાના વિડીયો બનાવે છે અને ધૂન મંડળ પણ ચલાવો છો ને, તો આકાશભાઈને પણ વિડીયો જોયો. અને આકાશભાઈની પોતાની પણ એક ચેનલ છે, આકાશ રામ પટેલ યુટ્યુબ ચેનલ છે મારી, અને જય ભગીરથ ધૂન મંડળ નામની સંસ્થા ચલાવું છું. બહેનોના લાભાર્થે અને વિધવા બહેનોના લાભાર્થે, અનાથ બાળકોના લાભાર્થે ચલાવું છું. તો તમારો ખૂબ ખૂબ આભાર. તમે આવ્યા એના માટે અમને આનંદ થયો. થેન્ક યુ. બેસો ઓલું કરે સરબત. જો ભાઈ આપણા માટે સરસ મજાનું ગિફ્ટ લાવ્યા છે. અને તમને પણ બધાને થેન્ક યુ. તમારા બધાના સપોર્ટથી તે મને ગૂગલ એક્સેસ મળ્યું છે. અને આ ભાઈ આજે ગિફ્ટ આપ્યું તો વધારે ખુશી થઈ કે ભાઈ મારું ઘર ગોતતા ગોતતા અહીં આવી ગયા છે. મારા ધૂન મંડળ ચલાવે છે. હા, યુટ્યુબ માં નંબર પણ આપેલા છે, તો એના માટે તમે વિઝિટ કરજો. અને તમારે પણ કોઈને ધૂન મંડળ રાખવું હોય તો ભાઈનો સંપર્ક કરજો. મેં તો વિચાર્યું નતું કે તમારા યુટ્યુબ ફેમિલી ડાયરેક્ટ આમ સરપ્રાઈઝ દેવા આવી જશે. મારો મિત્ર છે, એને ઘેર હવન હતું, ત્યાં ગયો હતો. હું બેઠો બેઠો વિડિયા જોતો તમારા. ગામની છોકરી પણ ભળી ગઈ, આ તો અમારા ગામના છે. અમારા આકાશભાઈ રોજ અમારા વિડીયો જોવે ડેઈલી. આપણા યુટ્યુબ ફેમિલી છે અને મારી ચેનલમાં મને છે ને આકાશભાઈ પહેલાથી ફૂલ સપોર્ટ કરે છે. આકાશભાઈ રામવાટિકા કરીને ચેનલ છે અને લાઈવમાં તો આકાશભાઈ હોય જ તે. કા આકાશભાઈ ગમે ત્યારે લાઈવ શરૂ કરે એટલે આકાશભાઈ તો અમારા લાઈવમાં જોઈન થઈ જ જાય અને વિડીયો પણ ડેઈલી જોવે છે આકાશભાઈ. અને આકાશભાઈ આવીને તો ડાયરેક્ટ મને સરપ્રાઈઝ આપી દીધી. અને આવી પહેલી સરપ્રાઈઝ તો તમે પહેલી જ આપી મને યુટ્યુબમાંથી. આપણા યુટ્યુબ ફેમિલી એક પહેલી સરપ્રાઈઝ મને આકાશભાઈ આપી, તો થેન્ક યુ તમને ફરી. જો આકાશભાઈ આવ્યા હતા ત્યાં સુધી આપણે આકાશભાઈ સાથે બેઠા હતા. અને અમારા શિવભાઈ આવી ગયા હતા ને શિવભાઈ ઘરે જાય છે. જો અમારે ટાટા શિવ ચોકલેટ લેવા આવ્યા ખાલી ગા અમારા શિવભાઈ ને મેં ચોકલેટ બતાવી. આકાશભાઈ ચોકલેટ આવ્યા હતા ને તો આકાશભાઈ કે મારે ઓમ શિવને મળવું છે કે વિડીયોમાં જોવું છે એમ. તમે શિવને બોલાવ્યો તો ચોકલેટ બતાવી એટલે ભાઈ આવ્યા ઉપર. અમે છોકરાનું છે ચોકલેટનું વધારે હોય, કોઈ પણ છોકરું હોય, નાનું હોય મોટું હોય, છોકરાનું ચોકલેટનું વધારે હોય. તો પછી આવ્યો તો ચોકલેટ લીધી એટલે ભાઈ જતા રહ્યા. અને આકાશભાઈ અત્યારે ગયા તો અત્યાર સુધી બધા બેઠા હતા. અત્યારે જો 4:15 થઈ ગયા છે. હું હજી નવરી થઈને રૂમમાં ગઈ હતી, આકાશભાઈ આવ્યા પછી અત્યાર સુધી બેઠા હતા. અને આકાશભાઈ આપણા માટે સરસ મજાનું ગિફ્ટ લાવ્યા છે. તો ચોકલેટ લઈ આવ્યા છે મીઠું મોઢું કરાવવા માટે. અને અચાનક જ સરપ્રાઈઝ આપી દીધી, મને ખબર નથી, હું તો હોઈ જતી. પણ આકાશભાઈ આવી ગયા એટલે બેસી ગયા. અને ધાર્મિકભાઈ ટ્યુશન ગયા ને આકાશભાઈ આવ્યા એવું થયું. તો ચાલો હવે ઘડીક વાર આરામ કરીએ. અને આકાશભાઈને આપણે થેન્ક યુ કીધું. અને ફરીથી આપણે આકાશભાઈને વિડીયો થકી પણ થેન્ક યુ કહી દઈએ, કેમ કે આકાશભાઈ તમને ખુદ જ મળવા આવ્યા હતા. અને આમ તો મારી યુટ્યુબ ફેમિલી તરફથી પહેલું જ ગિફ્ટ છે, તો બહુ ખુશી પણ થાય છે. અને આકાશભાઈ સાથે તો મળીને થોડીક હું આમાં અચકાઈ પણ ગઈ કે હજી સુધી મને કોઈ ક્યારેય મળવા નથી આવ્યું ત્યાં આવી ગિફ્ટ લઈ. અને આકાશભાઈ અચાનક જ ત્યાં આવ્યા અને સરપ્રાઈઝ આપીને તો મારા પાસે શબ્દ નહોતા કે મારા આકાશભાઈને શું કહેવું એમ. પણ અને મજા બહુ સારું પણ લાગ્યું. એક ખુશી પણ છે કે આકાશભાઈ મને મળવા આવ્યા, મારા માટે ગિફ્ટ લાવ્યા અને સ્પેશિયલી આપને આભાર માનવા માટે ઘરે આવ્યા, એ મારા માટે બહુ મોટી વાત છે. તો થેન્ક યુ સો મચ ફરીથી આકાશભાઈ. તમને વિડીયો થકી પણ કીધું ને રૂબરૂ પણ કીધું, તો થેન્ક યુ સો મચ. અને તમને પણ બધાને ફરીથી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ. મને અહીંયા સુધી પહોંચાડી એના માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તો ચાલો હવે ઘડી વાર આરામ કરી લો. આપણે જો જમી કાઢવીને નાહી ધોઈને નવરા થઈ ગયા છે ને તૈયાર હજી અડધી થઈ છે ને અડધી નથી થઈ. અને આરતીનો ટાઈમ થઈ ગયો છે, તો ચાલો આપણે પહેલાં માતાજીની આરતી કરી આવીએ અને પછી તૈયાર થઈ. આપણી થાળી પણ તૈયાર થઈ ગઈ છે. તો ચાલો નાવને જમવા બેસી ગયા છે અત્યારે. અને મારી થાળી તૈયાર થઈ ગઈ છે. તો ચાલો બતાવું તમને. આ રીતે આપણે થાળી તૈયાર કરી નાખી છે. તો ચાલો આપણે જવાનું છે આરતી કરવા. તો ચાલો આપણે આરતી કરી આવીએ પછી આવીને તૈયાર થઈશું.
પાછી જાઉં છું નીચે. તો ચાલો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. અને સરસ મજાના ગરબા આપણે જોવાના છે ને આજે આપણે 8મું નોરતું છે. પણ આ વિડીયો તમને 1 થી 2 દિવસ લેટ મળવાનો છે, કેમ કે મારું વિડીયોનું પેન્ડિંગ થઈ ગયું છે, કેમ કે 1-2 દિવસ વિડીયો મૂકાણો નહોતો ને તો મોડું થઈ ગયું છે. તો ચાલો હવે ફટાફટ આપણે પહોંચી જઈએ. તમે વિડીયો જોયા કરજો.
કામરિયા એલા દાખલો તો ભણો છોકરાઓને ઇનામ મળે એમાં જોઈ તો એને ગ્રુપની ટીચ વધારે કામ દાખલો ભણો થોડી ફોટા પાડો અમારો 5 નંબર લઈ ગયો ફોટા પાડવામાં કાબરિયા પ્રમુખના ઘરના જો ગરબા રમવા ગયા હતા, ગરબા રમીને આવી ગયા છે ઘરે. આજે બહુ મોડું થઈ ગયું છે ને આટલી થાળીને જો લઈને એટલે મને લઈ લેતો નીચે અમારા ધમભાઈ હજી જાગે છે. અને આજે છે ને મને ગિફ્ટ મળ્યું છે. જો ગિફ્ટ લઈને આવી છું. તમારા ધાર્મિકભાઈ જાગે છે, તમારા ધાર્મિકભાઈને આપી દઈએ. જો એક્ટિંગ વાય તો બધા અહીંયા છે. હાલે જો ધાર્મિકભાઈ, મારા ધાર્મિકભાઈને ગિફ્ટ આપી દીધું છે. શું હશે? ચાલો આપણે ગિફ્ટ તો લઈ આવ્યા છે, પણ ગિફ્ટ છે ને કાલે ખોલશું, કેમ કે આજે બહુ મોડું થઈ ગયું છે. અમારા ઓમભાઈ સૂઈ ગયા છે અને હું થાકી ગઈ છું. અમારા ધમભાઈને ખુવાનું છે કા. તો ચાલો હવે આપણે સુઈ જઈએ. કાલે આપણે ગિફ્ટ ખોલશું અને શું છે કાલે તમને બતાવીશ. તો બસ આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.